જે મોલેક્યુલ છે ઓપ્ટિકલ આઇસોમરિઝમ ધરાવે છે, તો એમાં આપણે કિરાલ સેન્ટર હોવું જોઈએ એ શરતમાં આપણે ભણીશું આગળ. ઓકે, તો વધારે સમય ન લેતા આપણે ઓપ્ટિકલ આઇસોમરિઝમનો બીજો લેક્ચર શરૂ કરીએ કિરાલ સેન્ટર વિશે. ઓકે, તો ચાલો આપણે લેક્ચર શરૂ કરીએ. આઇસોમરિઝમ પાર્ટ 2. આમાં આપણે આજે કિરાલ સેન્ટર, જે ઓપ્ટિકલી એક્ટિવની કન્ડિશન છે કિરાલ સેન્ટર, એ કન્ડિશન વિશે ભણીશું. આપણે જોયા હતા કે પીપીએલ ને રોટેટ કરે છે કાં આ બાજુ એ કમ્પાઉન્ડ જે છે એ કેવો હોય છે? ઓપ્ટિકલી એક્ટિવ હોય છે. ઓપ્ટિકલી એક્ટિવ હોવા માટેની શરતો પહેલી જે છે એ કમ્પાઉન્ડનું મિરર જે ઇમેજ છે, ઇમેજ કેવી હોવી જોઈએ? નોન સુપર ઇમ્પોસિબલ હોવી જોઈએ. બીજી શરત કેવી હતી? આ હેન્ડેડનેસ જેવી. આપણે રિકેપ લઈએ થોડું પહેલા લેક્ચરનું. ઓકે, તો તમે બીજું જે છે કિરાલ સેન્ટર હોવું જોઈએ, કિરાલ સેન્ટર હોવું જોઈએ. અને ત્રીજી હતી કે કમ્પાઉન્ડ જે છે એ ડાઈ સિમેટ્રિક અથવા તો એને કહેવાય એસિમેટ્રિક અથવા તો અનસિમેટ્રિક. સમમિતિ હોવી ના જોઈએ. આ જે છે એના માટે આપણે એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી જે લગભગ 23 પ્રકારના હોય છે, પણ એમાંથી કેટલાક જે છે, દાખલા તરીકે ટીઓએસ, સીઓએસ અને પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય, અને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય, બીજા છે એએઓએસ, એક્સિસ ઓફ સિમેટ્રી, અને આ જે છે ઓલ્ટરનેટિવ એક્સિસ ઓફ સિમેટ્રી. આ બધા એલિમેન્ટ છે એ એબસન્ટ હોવા જોઈએ મોલેક્યુલમાં, એટલે કે ગેરહાજર હોવા જોઈએ નહીં, પરંતુ ન હોવા જોઈએ. ત્યારે પણ એ ઓપ્ટિકલી એક્ટિવ બને છે. 3 શરતો મિત્રો, 1, 2 અને આ ત્રીજી. આપણે આ તો જોઈ લીધી છે, બરાબર. આ તો અહીંયા જે છે પ્લેન પોલર એક પ્રકાર છે, એનું આ બાજુ અથવા તો આ બાજુ કરે છે, ડી અને એલ કમ્પોનન્ટ આપણને મળે છે. આ બાજુ કરે છે એટલે લેફ્ટ બાજુ કરે છે. આ કિરાલ સેન્ટર વિશે આપણે આજે ભણવાનું છે. આનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે, કિરાલ સેન્ટર શું છે? કિરાલિટી હોવા માટેની આ શરતો છે. જો કમ્પાઉન્ડ ડાયસિમેટ્રિક છે, જો કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ છે, કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ હોય તો એ કિરાલિટી ધરાવતો હોવું જોઈએ, અથવા તો મોલેક્યુલ એ કિરાલ હોવો જોઈએ, એમ કહેવા માંગે છે. એનો મતલબ એ કે કિરાલ સેન્ટર ધરાવે છે. ઓકે, અથવા તો એ ડાયસિમેટ્રિક હોવું જોઈએ અને નોન સુપર ઇમ્પોઝિબલ હોવું જોઈએ. નોન સુપર મિરર ઇમેજ નોન સુપર ઇમ્પોઝિબલ હોવી જોઈએ. કિરાલ સેન્ટર વિશે આપણે જોઈએ. પહેલી કન્ડિશન જે કિરાલ સેન્ટરની આપણે અભ્યાસ કરવાનો છે, તો એના આપણે ડિટેલમાં જોઈએ. કિરાલ સેન્ટર શું છે? તો કિરાલ સેન્ટર એન sp3 એટમ હોવો જોઈએ, having 4
different groups or atoms. sp3 એટમ હોવું જોઈએ અને એની ચારે ચાર સંયોજકતા છે, કારણ કે sp3 એટમ હોય તો કન્ડિશન કેવી હોય, કાં તો આવી કન્ડિશન હોય, ઓકે, અને એવું ના હોય તો એક 3 સિગ્મા બંધ હોય વત્તા એક લોન પેર હોય તો પણ આ 4 સિગ્મા ગણાશે. આ તો ચારે ચાર સિગ્મા છે, જ્યારે 4 સિગ્મા બોન્ડથી જોડાયેલું હોય અને એ 4 ડિફરન્ટ ગ્રુપ્સ અને એટમ્સ, અહીંયા આપણે લખવું જોઈએ કે ઇન્ક્લુડિંગ હાઇડ્રોજન. હાઇડ્રોજનને પણ એક ગ્રુપ ગણી શકાય છે. તો આ રીતના આપણે એને સેટિસ્ફાઈ કરીશું. લોન પેર જે છે એક સિગ્મા બોન્ડ તરીકે જ આપણે ગણીશું. ઓકે, તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપીએ કે કિરાલ સેન્ટરમાં હોવું જોઈએ. તો દાખલા તરીકે આવી એક શરત છે કે A, B, C અને D. A is equal to not B is equal to not C is equal to not equal to D. ચારે ચાર અલગ છે. તો પછી આ જે છે એ કિરાલિટી ધરાવે છે. આ કાર્બન કિરલ કેવો કહેવાય છે? કિરલ કહેવાય. તો દાખલા તરીકે આપણે લઈએ કે Cl, C, T, સોરી Br, D અને H. આ ડ્યુટેરિયમ છે. હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એ પણ એકબીજાના અલગ પ્રકારના સમૂહ કહેવાશે. H, D અને T ત્રણે અલગ કહેવાશે, એના આઇસોટોપ્સ. ત્યારે આપણે H અને D ને પણ અલગ ગણીશું. બોલ, હાઇડ્રોજનથી હાઇડ્રોજન ના હોવું જોઈએ. તમે આ રીતના લખશો તો અહીંયા કિરાલ નથી, પરંતુ તમે આ લખશો B અથવા તો I લખી દો. એ ચારે ચાર વેલેન્સી છે એ બોન્ડેડ થઈ છે અલગ અલગ ડિફરન્ટ ગ્રુપ્સથી, અને એટમ કહેવાય તો એટમ. ઓકે, આ રીતના પણ લખી શકાય છે. તો અહીં આ પણ શું કહેવાશે? કિરાલ કહેવાશે. અને આની આ જે એક કિરાલ સેન્ટર હોય ત્યારે એની જે મિરર ઇમેજ છે, મિરર ઇમેજ એના પર નોન સુપર ઇમ્પોઝિબલ છે. મિરર ઇમેજ કેવી થશે? નોન સુપર ઇમ્પોઝિબલ. તો અહીંયા આ રીતના અહીંયા કહી શકાય કે કિરાલ સેન્ટર હોય, એક કિરાલ સેન્ટર હોય, અહીંયા એક શરત લખી શકાય sp3 એટમ. તેનું જે બીજી શરત આવી લખવાની છે, if a molecule have only one chiral center, the molecule will definitely show chirality or optical activity, or it is molecule is optically એક્ટિવ થશે. જો મોલિક્યુલમાં એક જ કિરાલ સેન્ટર હોય તો એ કિરાલિટી એમાં છે જ, અને ઓપ્ટિકલી એક્ટિવ છે. મોર દેન વન શું થશે? if more than one chiral center present in molecule, બે ટાઈપની અહીંયા શરતો થાય. compound may be chiral, compound may be chiral અને may not be chiral. એટલે કે એમાં કિરાલિટી હોય પણ ખરી અને ના પણ હોય. કમ્પાઉન્ડ કિરાલ બને એનો મતલબ કે કિરાલિટી ધરાવે છે,
ઓકે, પણ અહીંયા 2 કરતાં વધુ ધરાવે છે તેમાં કિરાલિટી હોય પણ ખરી અને ન પણ હોય. એટલે અહીંયા કહી શકાય બીજી એબ્સન્સ એન્ડ presence of chiral center. Absence and presence of chiral center is not essential criteria for a molecule to have chirality. એટલે કે પ્રેઝન્સ અને એબ્સન્સ આપણે બંને મુદ્દાઓની પ્રેઝન્સ તો આપણે ચર્ચા કરી, ક્યારેક ક્યારેક એબ્સન્સ હોય, કાયરલ સેન્ટર ના હોય તો પણ એ કિરાલિટી ધરાવે છે અથવા તો એ ઓપ્ટિકલી એક્ટિવ છે, ઓપ્ટિકલી એક્ટિવનેસ ધરાવે છે. આપણે બધાના એક્ઝામ્પલ જોઈશું, તમે આ ત્યારે લખી દેજો. ઓકે, અને એક એક્સેપ્શન છે. એક્સેપ્શન એટલા માટે કે જે આપણે આ વાત કરી તેની કે sp3 એટમ, તો અહીંયા નાઇટ્રોજન માટે જોઈએ R1 R2 અને R3. એમાં એક હોય છે આ જે છે એ ટર્શરી નાઇટ્રોજન છે, અને આ ટર્શરી નાઇટ્રોજનમાં એનો જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં sp3 જે હાઇબ્રિડાઇઝેશન ને એમાં ઇન્વર્ઝન થાય છે. ઇન્વર્ઝન થાય છે ત્યારે શું થાય છે કે આ બાજુની આકૃતિ મિરર ઇમેજ બને છે, એ પ્રકારની આકૃતિ મળે છે. પરંતુ વચ્ચેનો ગાળો એવો છે કે જ્યારે ઇન્ટરમીડિયેટ મળે છે, ઇન્ટરમીડિયેટ મળે છે ત્યારે એ ડબલ બોન્ડ લોન પેર છે એનું ફ્લિપિંગ થાય છે. આપણે જે એની દાખલા તરીકે એની આકૃતિ બનાવીએ છીએ તો R1 R2N અને R3, આ જે છે એ અહીંયા ફ્લિપિંગ થઈને આ બાજુ આવે છે. આપણને આ રીતના એનું મળે છે સ્ટ્રક્ચર R1 R2 અને R3. આ રીતના આપણને સ્ટ્રક્ચર મળશે. સોરી, એનું સામેનું મિરર ઇમેજ બનાવીએ R1 R2 અને R3. તો અહીંયા ડબલ બોન્ડ આ બાજુ, સોરી લોન પેર આ બાજુ આવી જાય છે. ફ્લિપિંગ દરમિયાન જે છે આ sp આ નાઇટ્રોજન છે એ sp2 બની જાય છે, sp2 હાઇબ્રિડાઇઝ્ડ sp3 માંથી. અહીંયા આ sp3 છે, આ sp3 છે, આ sp3 છે. પણ અહીંયા ઇન્ટરમીડિયેટ એટલે કે અહીંયા ફ્લિપિંગ જે લોન પેર છે એનું ફ્લિપિંગ થાય છે, અને ફ્લિપિંગ થવાથી પોઝિશન એવી આવે છે કે ત્યાં આગળ ઇન્ટરમીડિયેટમાં ઇન્વર્ઝનમાં ઇન્ટરમીડિયેટમાં sp3 માંથી sp2 કન્વર્ઝન, sp3 માંથી sp2 આ લો ટેમ્પરેચરે આવી પોઝિશન જોવા મળે છે. એટલે sp2 હાઇબ્રિડાઇઝ થાય એટલે કે આ નાઇટ્રોજન sp3 હોવા છતાં અહીંયા ડબલ બોન્ડ sp2 પ્રકારનું સંકરણ અહીંયા જોવા મળે છે. ઓકે, તો અહીંયા આ એક્સેપ્શન અહીંયા છે કે આવા નાઇટ્રોજનમાં sp3 હોવા છતાં આપણને ટર્શરી નાઇટ્રોજનમાં આપણને કિરાલિટી જોવા મળતી નથી. તો તમે જોઈએ કે અહીંયા નાઇટ્રોજનમાં કયા પ્રકારે કિરાલિટી હોય છે એ પણ જોયું. હવે આપણે જે છે એના સ્ટ્રક્ચર્સ વિશેની માહિતી જોઈશું કે સ્ટ્રક્ચર વાઇઝ કિરાલિટી ધરાવે છે કે કેમ, કિરાલ સેન્ટર કેટલા છે એ મુજબ એની કિરાલિટી કેવી છે એ સ્ટ્રક્ચરના ઉદાહરણ વડે આપણે સમજીએ. તો અહીં કેટલાક સ્ટ્રક્ચર જે છે એ મૂકેલા છે, તમે જોઈ શકો છો. અને આ સ્ટ્રક્ચર જે છે એમાં આપણે કિરાલિટી ચેક કરવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ કિરાલિટી છે કે નહીં અને ઓપ્ટિકલ એક્ટિવિટી છે કે નહીં એ ચેક કરીએ. તો અહીંયા આ જે ઉપરનો ભાગ રહેશે આ બીઆર જોડાયેલો છે એને વેચ કરીશું, એટલે આપણે સમતલની ઉપર હોય છે. એટલે ફ્લેટ સમતલ આ જે છે ફ્લેટ પ્લેન છે, અને ફ્લેટ પ્લેનની ઉપર જે છે અહીંયા વેચ લાઈન દર્શાવી છે એટલે બીઆર છે ત્યાં આગળ, અને ડેશ લાઈન છે. ડેશ લાઈન એટલે અહીંયા લાઈન વડે દર્શાવી છે આપણાથી દૂર છે, સમતલથી નીચે છે. તો આ સ્ટ્રક્ચરમાં કિરાલિટી છે કે નહીં, તો કિરાલ કાર્બન એક હોય, ઓછામાં ઓછો એક કિરાલ પ્રેઝન્ટ હોય તો એ કિરાલિટી ધરાવે છે.
આ કાર્બનમાં દેખો એક Cl એક Br, આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર. અહીંયા આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર જે છે બે એકબીજાને એક જ પ્રકારના સમૂહો છે CH2 અને આ વખત CH2 આ વખત CH2 આ જે છે એ અકાયરલ કહેવાશે. કેવું કહેવાશે? અકાયરલ. અહીંયા લખીએ આપણે ફર્સ્ટ નંબર માટે લખીએ અહીંયા તો એ અકાયરલ છે અને અકાયરલ હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. કારણ શું છે? કાયરલ હોવું એટલે કે એનું એક કાર્બન તો હોવું જ જોઈએ ને. એક કાર્બન તો કાયરલ હોવો જ જોઈએ. તો અહીંયા કિરણ સેન્ટર ધરાવે છે કે નહીં અહીંયા જોઈએ તો આની વાત કરીએ તો એક આ સ્ટ્રક્ચરમાં I આવે છે, આ બાજુ પણ I આવે છે. તો અહીંયા I આવે છે પરંતુ બીજી વસ્તુ કે આપણે અહીંયા આ પ્લેનર પ્રકારની આકૃતિ ચારે ચાર જે છે એ પહેલાં તો POS ચેક કરીશું પછી નેક્સ્ટ લેક્ચરમાં. પણ અહીંયા આ સિમેટ્રી ધરાવે છે કે નહીં એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીને બતાવશું. કારણ કે કેટલાક સ્ટ્રક્ચર જે છે POS અને COS ના આધારે આપણે ચેક કરવા પડશે. એ પણ હું તમને ત્યારે ત્યારે કહી દઈશ. ઓકે. પણ અહીંયાથી આ જે છે એક સ્ટ્રક્ચર આપણે દોરીએ છીએ. અહીંયા I આવે છે, અહીંયા પણ I આવે છે, એની સાથે આ બાજુ પણ I આવે છે. દેખો એક સ્ટ્રક્ચર તો બરાબર Cl, આ બાજુ I, આ બાજુ I. તો અહીંયા બે બાજુથી સરખું આવે છે, I આવે છે. તો I આવે છે એટલે કહી શકાય કે અહીંયા આ ઓપ્ટિકલ એક્ટિવિટી ધરાવતું નથી. I કે અહીંયા Cl આવશે. તો એક તો ખરી હાઇડ્રોજન ખરી, એક અહીંયા પણ હાઇડ્રોજન ખરી. 1 2 3 અહીંયા આ કાર્બનમાં જોઈએ તો એક Cl એક H અને બીજું I અને આ I આવે છે. એટલે અહીંયા બંને બાજુ સરખી રીતે આ સ્ટ્રક્ચરમાં શું જોવા કે I અને આ બાજુ પણ I જો સરખી અંતરમાં સરખા અંતરમાં આવે છે. જો અહીંયા I હોત તો કહી શકાય અહીંયા I હોત તો શું કે અહીંયા I આવે પણ આ બાજુ I, પણ અહીંયા I છે એટલે આ કિરાલિટી ધરાવતું નથી. આ કાર્બન પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે એટલે આ પણ કિરાલિટી ધરાવતું નથી, આ પણ કિરાલિટી ધરાવતું નથી અને આ પણ કિરાલિટી ધરાવતું નથી. અહીંયા I ની વાત કરીએ તો આ બાજુ Cl આવે છે, આ બાજુ પણ Cl આવે છે. બે હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે. આ સ્ટ્રક્ચર ને આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો I જોડાયેલો છે. તો અહીંયા સરખી રીતે અહીંયા ક્લોરીન આવી જાય છે અને આ બાજુથી પણ ક્લોરીન આવી જાય છે. ક્લોરીન બાજુ જોડાયેલો છે ચેનમાં તો આ પણ એક અકાયરલ કહેવાશે. કેવું કહેવાશે? અકાયરલ. એ કાયરલ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાશે. આ પણ જુઓ કે ડબલ બોન્ડ sp2 હાઇબ્રિડાઇઝ છે એટલે ત્રીજું પણ એ કાયરલ છે. બેન્ઝીન છે, બેન્ઝીન એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ઓકે. ચોથામાં વાત કરીએ તો ચોથામાં અહીંયા દેખો તમે કે આ એક નીચેની દિશામાં છે અને આ ઉપરની દિશામાં છે. વે સ્ટ્રક્ચર અને ડેશ સ્ટ્રક્ચર છે. તો અહીંયા આપણે વાત કરીએ કે પ્લેન ઓફ સિમેટ્રી તો નથી અહીંયા, હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. પણ આ બાજુથી Br આવે છે અને આ બાજુથી ડબલ બોન્ડ વાળો છે. અહીંયા દેખો આ ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ છે. તો તમે અહીંયા તો 1 2 અને 3 એટલે કે અહીંયા આ સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન તો છે જ 1 2 અને કાર્બનની વેલેન્સીમાં ચોથું છે. આ સ્ટ્રક્ચરની વાત કરીએ કે અહીંયાથી ચેન્જ થાય છે, અહીંયા આવે છે Br છે. અહીંયાથી Br નથી આવતો પણ અહીંયા ડબલ બોન્ડ છે એટલે આ બંધ બદલાઈ ગયો એમ ડબલ બોન્ડ વાળો. તો આ સ્ટ્રક્ચરમાં આ જે કાયરલ્સ છે, કાયરલને કુંડળી વડે દર્શાવીએ તો એક પછી આ બાજુથી Cl આવે છે તો આ પણ કેવું છે? કાયરલ છે. આ ડબલ બોન્ડ થી જોડાયેલું છે, આ ડબલ બોન્ડ થી બીજો અને આ સિંગલ બોન્ડ છે પણ 2 H છે, 2 H છે. તો અહીંયા બે કાયરલ સ્ટ્રક્ચર છે. ચોથામાં બે કાયરલ છે અને ઓપ્ટિકલી એક્ટિવ પણ ગણાશે. કાયરલ અને ઓપ્ટિકલી એક્ટિવ છે. અહીંયા જોઈએ તો એક OH છે. તો OH ની વાત કરીએ તો અહીંયા આ જે કાર્બન છે, આ કાર્બન એમાં 3 એક મિથેન જોડાયેલો છે, CH3 અહીંયા CH2 છે અને આ CH3 છે. તો અહીંયા આ કાર્બન તો નથી, આ કાર્બન નથી, આ કાર્બન, પણ આ કાર્બન જે છે એમાં ચાર અલગ અલગ પ્રકારના સમૂહો છે. તો આપણે કહી શકીએ કે આ જે છે એમાં એક કાયરલ છે, એક કાયરલ સેન્ટર છે. અહીંયા સેન્ટર લખી દો અને એ ઓપ્ટિકલી એક્ટિવ થશે. પાંચમું પણ અહીંયા કાયરલ થશે ને ઓપ્ટિકલી એક્ટિવ થશે. એ જ રીતના અહીંયા આ સ્ટ્રક્ચર દર્શાવે છે, એમાં આ દૂર છે અને આ નજીક છે. અહીંયા પણ આ જે છે એ કાયરલ સેન્ટર, આ બી કાયરલ સેન્ટર. છઠ્ઠામાં અહીંયા બે કાયરલ સેન્ટર છે, 2 કાયરલ સેન્ટર.
2cc કહીએ આપણે, 2cc ઓપ્ટિકલી એક્ટિવ કાયરલ છે અને ઓપ્ટિકલી એક્ટિવ છે. 7 નંબરમાં પણ 7 નંબરમાં ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે. ઓકે, આ કાર્બન ડબલ બોન્ડ પણ આ સિંગલ બોન્ડ છે, કાયરલ છે એક અને ઓપ્ટિકલી એક્ટિવ છે. 8મામાં આની વાત કરીએ આપણે, ઓક્સિજનની વાત કરીએ. આ જે છે ડબલ બોન્ડથી જોડાયેલો કાર્બન છે એટલે નીકાળી દો. અહીંયા હાઇડ્રોજન અહીંયા એક કાયરલ કહેવાય છે, એટલે કાયરલ એક પણ કાર્બન નથી, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. 8 નંબરમાં એ કાયરલ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓકે, આ CH3 માં देखो, આ CH3 ગણીએ તો CH3 આ બાજુ CH નજીકમાં આવે છે, આ બાજુ દૂરથી આવે છે. એક હાઇડ્રોજન જોડાયેલો છે, આ બાજુ એક હાઇડ્રોજન જોડાયેલો છે. આ બંને કાયરલ સેન્ટર ધરાવે છે, પણ અહીંયા ઓપ્ટિકલ એક્ટિવિટી છે કે નહીં એ ચેક કરવા માટે અહીંયા આના બે ભાગ કરીશું તો અહીંયા ખરેખર એ POS ધરાવે છે. બે ભાગ વચ્ચેથી કરી પ્લેન ઓફ સિમેટ્રી, એટલે આને આપણે અલગ રીતે સમજવું પડશે. અહીંયા આ ઓપ્ટિકલ એક્ટિવ નથી, આ કાયરલ છે, સોરી એ કાયરલ છે. એ કાયરલ અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. શા માટે કે અહીંયા 2 કાયરલ સેન્ટર છે, 2 કાયરલ સેન્ટર પણ અહીંયા ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય છે, કારણ કે પ્લેન ઓફ સિમેટ્રી છે. એ આપણે આગળ ચર્ચા કરીશું. અહીંયા એના સ્ટ્રક્ચરમાં એટલા માટે જ લખ્યા છે. અહીંયા પણ મિત્રો આવું બનશે કે અહીંયા પણ બે ભાગ કરીએ વચ્ચેથી એક પ્લેન મળશે આપણને. તો અહીંયા આ પણ બે કાયરલ સ્ટ્રક્ચર ધરાવે છે, 2 CC ધરાવે છે, છતાં પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. પણ 10 નંબરનું જે એ પણ એ કાયરલ છે અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. આની વાત કરીએ તો આ જે છે આની એના 4 અહીંયા આપણે દોરીએ તો આ કાયરલ કહેવાશે. ઓકે, 11 તો એ કાયરલ છે, કાયરલ સેન્ટર ધરાવે છે અને ઓપ્ટિકલી એક્ટિવ છે, એક કિરણ સેન્ટર ધરાવે છે. અહીંયા મિત્રો દેખો કે આ એક વિરુદ્ધ દિશામાં છે. અહીંયા આ ઉપરનું સ્ટ્રક્ચર જેવું જ છે, પણ અહીંયા બે ભાગ નથી કરી શકાતા, સરખા ભાગ નથી. આ ડેશ લાઈન છે ને આ વેજ લાઈન છે, એટલે કે આ જો બે ભાગ કરીએ તો આ નીચે જ હોય છે, આ પ્લેનની નીચે જાય છે અને આ ઉપર જાય છે. એક બાજુમાં નથી, આ એક જ બાજુ છે, એટલે સરખા સામસામે દેખાશે. અહીંયા બે ભાગ કરીશું તો આ નીચે જાય છે, ખરેખર આવું સ્ટ્રક્ચર બનશે. એક ઉપર જાય છે તો બીજું જે છે એ નીચેની બાજુ જશે, એટલે નીચેની બાજુ જાય છે, એટલે આ મિરર ઇમેજ બનતી નથી. એમ તો કહેવાય કે ભાઈ પ્લેન ઓફ સિમેટ્રી આમાં નથી. પણ આમાં આ જે છે એ કાયરલ છે અને આમાં પણ આ કાયરલ છે, બે કાયરલ છે, એટલે 12 નંબરમાં બે કાયરલ સેન્ટર છે, એટલે 12 નંબરમાં એ કાયરલ કહેવાશે અને ઓપ્ટિકલી એક્ટિવ કહેવાશે. આની વાત કરીએ ટ્રિપલ બોન્ડ વાળો કાર્બન છે, કાયરલ હોતો નથી. અહીંયા Br વાત કરીએ કે Br આવી જાય છે, આ બાજુ Br નજીકમાં આવે છે, તો આ બે કહેવાશે નહીં, કહેવાશે 1 2 અને આ હાઇડ્રોજન આવી જાય છે, અહીંયા હાઇડ્રોજન આવી છે, અલગ છે. કે તો આ બે કાયરલ સેન્ટર છે. બે કાયરલ સેન્ટરમાં આપણે કહી શકીએ કે 13મા નંબરનો એ કાયરલ છે. કે અહીંયા આપણે આ જે છે એ આકૃતિમાં આમાં વેજીસ દર્શાવીએ અને આને ડેશ વડે દર્શાવીશું, ડેશ વડે. ઓકે, તો આ બે કાયરલ સેન્ટર થાય, ઓપ્ટિકલી એક્ટિવ થશે. તો મિત્રો અહીંયા આ જે છે કેટલાક એક્ઝામ્પલ્સ વિશે સમજાવ્યું કે ડેશ અને વેજ સ્ટ્રક્ચર અને ડેશ સ્ટ્રક્ચર એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. અને એક લાઈન દોરેલી હોય ત્યારે વેજ કે ડેશ સ્ટ્રક્ચર નથી. ત્યારે તમારે પેપરમાં પ્લેનર આકૃતિઓ હોય તો પ્લેનર આકૃતિમાં એને POS હોઈ શકે છે, પણ ડેશ અને વેજ સ્ટ્રક્ચરમાં આપણે એની 3D ઇમેજિનેશન કરવી પડે છે, અને ત્યારે એ પ્લેન ઓફ સિમેટ્રી ધરાવતું નથી ક્યારેક, અને COS પણ ધરાવતું નથી. ઓકે, આ બંને વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આ રીતના એક્ઝામ્પલ્સ છે એ તમને આપ્યા. કેટલાક જે છે એક્ઝામ્પલ્સ હજુ બીજા આપણે લેવાના છે. કે જે એક્સેપ્શનની વાત કરી નાઇટ્રોજનમાં, તો નાઇટ્રોજનમાં એક્સેપ્શન સિવાયની વાત કરીએ તો એમાં આપણે ફ્લિપિંગ દર્શાવી હતું કે ટર્શરી નાઇટ્રોજન છે એ sp2 હાઇબ્રિડાઇઝ થાય છે, એટલે એ એક્સેપ્શન છે. આ ઉપરાંત આપણે આયન લઈએ देखो हाइड्रोजन नाइट्रोजन आयन છે CH3 CH2 CH3. તો આ પ્રકારની પોઝિશન હોય ત્યારે આપણે કહી શકીએ કે આ જે છે એ ક્વાર્ટરનરી અમોનિયમ આયન છે. ક્વાર્ટરનરી અમોનિયમ આયન એટલે N પોઝિટિવ છે. આ N પોઝિટિવમાં 4 સિગ્મા બોન્ડ આપણને મળી જાય છે.
4 સિગ્મા 1 અને એટલે એ sp3 હાઇબ્રિડાઇઝ થાય. નાઇટ્રોજન કેવો થઈ જાય અને આ જે છે એ કાયરલ છે. આ કાયરલ સેન્ટર ધરાવે છે. અહીંયા કાયરલ સેન્ટર ધરાવે છે. ઓકે, અહીંયા કાયરલ સેન્ટર ધરાવશે એટલે અહીંયા એનો મતલબ થયો કાર્બન જે ડબલ બોન્ડથી જોડાયેલો હોય તો sp2. અહીંયા આપણે વિચારવાનું છે કે પ્લસ છે, પોઝિટિવ છે, ટર્શરી નાઇટ્રોજન નથી. તો અહીંયા આ જે છે એ કાયરલ સેન્ટર ધરાવે છે એટલે કિરાલ થશે. કિરાલિટી ધરાવે છે અને મોલિક્યુલ કેવું થશે? કાયરલ થશે અને ઓપ્ટિકલ એક્ટિવ થશે. ઓકે, આ જ રીતે આપણે ફોસ્ફરસમાં પણ જોઈ શકીએ છીએ કે ફોસ્ફરસમાં આવી કન્ડિશન ધરાવતું હોય કે અહીંયા આ જે છે એ ફોસ્ફરસનો કહેવાય ભાઈ ટેટ્રાવેલેન્ટ ફોસ્ફરસ કહેવાય. ટેટ્રાવેલેન્ટ ફોસ્ફરસમાં આ બી અહીંયા આપણે આ બધું દર્શાવી શકીએ છીએ. ઓકે, એ ટેટ્રાવેલેન્ટ ફોસ્ફરસમાં આ ઓક્સિજન એક સરખા હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ એક સરખા ગ્રુપ છે તો એક કાયરલ છે. પણ એના આપણે કહીએ કે માઇનસ અને OCH3 16 17 અહીંયા આઇસોટોપ છે. તો આઇસોટોપમાં ગણીએ તો 4 ઓક્સિજન અલગ છે. આ ફોસ્ફેટ એસ્ટર કહેવાય છે અને ફોસ્ફેટ એસ્ટરમાં આ કાયરલ બને છે. ડબલ બોન્ડ સાથે પાઈ બોન્ડને આપણે ગણવાનું નથી. અહીંયા sp3 હાઇબ્રિડાઇઝ થઈ જાય છે. ઓકે, અહીંયા 3 અલગ પ્રકારના ઓક્સિજન છે. ઓકે, આ એક ઓક્સિજન 16 આઇસોટોપ 16 પ્રકારનો છે. એટલે કે આપણે કહીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એનું પરમાણુ દળ કહીએ તો 16 થાય અને અહીંયા 17 થાય છે. સલ્ફરમાં સલ્ફોક્સાઇડ જે સલ્ફોક્સાઇડની વાત કરીએ તો સલ્ફોક્સાઇડમાં આવી રીતે ડબલ બોન્ડ હોય છે અને અહીંયા એક CH3 આ જે છે ડબલ બોન્ડ ધરાવતો ઓક્સિજન છે પણ અહીંયા દૂર છે. ઓકે, દૂર છે. તો આ સલ્ફોક્સાઇડમાં સલ્ફર પણ sp3 હાઇબ્રિડાઇઝ છે. sp3 અને એના ચારે ચાર જે 2 અને 3 અને ચોથું લોન પેર છે. તો લોન પેર ધરાવતું સલ્ફર છે આ રીતના સલ્ફોક્સાઇડમાં. તો સલ્ફરનું ઉદાહરણ પણ આપી શકીએ કે અહીંયા સલ્ફર કિરાલ છે, આ પણ ફોસ્ફરસ કિરાલ છે. તો અહીંયા ઓપ્ટિકલી એક્ટિવ થશે. તો આ જે છે એ કેટલાક એક્ઝામ્પલ્સ જે ફોસ્ફરસ હિટ્રોએટમ જે કહેવાય કે ચેનમાં હોય અને સ્ટ્રક્ચરમાં હોય ત્યારે હિટ્રોએટમ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો હિટ્રોએટમ ફોસ્ફરસ, સલ્ફર અને નાઇટ્રોજનની વાત કરીએ. બીજા કેટલાક એક્ઝામ્પલ્સ આપીએ. દાખલા તરીકે અહીંયા CH3 C2H5 અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. CH3 Br H અને H. જો આવી પોઝિશન છે ત્યારે એના કાયરલ સેન્ટર કેટલા કહેવાય? અહીંયા દેખો Br CH3H અને ચોથું આખું ગ્રુપ બનશે એટલે આ કાયરલ થશે. આ પણ આ કાયરલ નહીં થાય, કાયરલ થશે. એ બે કાયરલ સેન્ટર છે પણ આ ઓપ્ટિકલી એક્ટિવ નથી. શા માટે? કે અહીંયા આપણે POS ની વાત કરવી પડશે. અહીંયા POS કહેવાય છે કે એની બે સરખી પાર્ટ કરે છે અને એ બંને એકબીજાના મિરર ઇમેજ બને છે. ખરેખર તો આ શું છે? એ મેસો કમ્પાઉન્ડ છે. ઓકે, મેસો કમ્પાઉન્ડ છે અને આમાં POS જોવા મળે છે. POS જેમાં જોવા મળશે ભલે એમાં કાયરલ સેન્ટર છે છતાંય કાયરલ સેન્ટર છે પણ કાયરાલિટી નથી. કાયરલ સેન્ટર કાયરાલિટી નથી. કાયરલ સેન્ટર છે પણ કાયરાલિટી નથી. ઓકે, આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. તો એમાં આપણે વિચારી શકીએ છીએ કે એવા પણ કમ્પાઉન્ડ છે જેમાં કાયરલ સેન્ટર છે પણ એમાં કિરાલિટી નથી. તો એ ઓપ્ટિકલી એક્ટિવ નથી, ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. તો આ રીતના અહીંયા કાયરલ સેન્ટર હોવું એ એસેન્શિયલ શરત નથી. મેં તમને સમજાવેલું છે. તો એનું એક ઉદાહરણ છે. બીજા આપણે કાયરલ સેન્ટર ન હોય ત્યારે જોઈએ. ઇફ there is no chiral center but
molecule will be chiral or optically active. કાયરલ સેન્ટર ના હોય તો પણ એવી સંજોગોમાં અહીંયા મોલેક્યુલ જે ઓપ્ટિકલ એક્ટિવ બનશે. તો એમાં આપણે કહીએ કે એલિન એલિન એક પ્રકારનું ક્યુમિલિન છે જેમાં ઇવન નંબર ઓફ ડબલ બોન્ડ હોય. ઇવન નંબર ઓફ ડબલ બોન્ડ બેકી કહેવાય જાય. આપણે બેકી સંખ્યામાં દ્વિબંધ હોય ત્યારે એ પ્રકારના એલિનની વાત કરવાની છે. એડજેસન્ટ કાર્બન ઉપર ડબલ બોન્ડ છે અને એના ટર્મિનલ કાર્બન ઉપર હાઇડ્રોજન એટેચ હોય છે. અહીંયા આ એટેચમેન્ટ જે દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ H એ આ પ્રકારનું હોય છે. આખી આકૃતિ પ્લેનર છે. આ પ્લેનર આકૃતિ છે, એક પ્લેન. પણ આપણે આ બે હાઇડ્રોજનની વાત કરીએ તો એલિનમાં ઉપર અને નીચે હોય છે. જસ્ટ લાઈક પરપેન્ડિક્યુલર આ આખું પ્લેન છે, એના ઉપર પરપેન્ડિક્યુલર ઉપર H અને નીચે H આવી આકૃતિ. પરપેન્ડિક્યુલર હોય ત્યારે અમે કહી શકીએ કે પ્લેન ઓફ સિમેટ્રી નથી હોતું અને પ્લેન ઓફ સિમેટ્રી વડે સમજાવવું પડશે. પણ અહીંયા આપણે અપવાદમાં વાત કરીએ છીએ કે જ્યારે કિરલ સેન્ટર ના હોય તો પણ એ એબ્સન્ટ જે એબ્સેન્સ ઓફ કાયરલ સેન્ટર જે કહીએ છીએ કે કાયરલ સેન્ટર એ એસેન્શિયલ શરત નથી, એના વિશેની ઉદાહરણ આપીએ છીએ. ત્યાં બેકી સંખ્યામાં આ જે એલિન છે એમાં 4 હાઇડ્રોજન હોય ત્યારે વાત નથી, પણ આ રીતના સ્ટ્રક્ચર હોય A B B A તો આ છે ડાર્ક લાઈન વેજ લાઈન જે આ ડેશ લાઈન છે. તો અહીંયા A is equal to not B. અહીંયા A B સરખા ન હોય છે, અહીંયા A B અલગ હોય છે. આ જે છે એ પ્રકારે હોય, બીજા 4 અલગ હોય. પણ A અને B એક ઉપર એક જેવા હોય. Cl હોય તો Cl ના હોવું જોઈએ. અહીંયા Br હોય તો Br ના હોય. Br આ 4 અલગ હોઈ શકે. આ હોય, આ હોય, આ હોય, એ આ હોય. ઓકે, તો એ રીતના લઈ શકાય છે. આ A ડેશ અને B ડેશ તરીકે લઈએ રાખો. તો ઉદાહરણ લઈએ તો આ જે છે એ સ્ટ્રક્ચર આનું સબસ્ટિટ્યુટેડ એલિન. સબસ્ટિટ્યુટ એટલે વિસ્થાપિત. અહીંયા વિસ્થાપિત કરી દઈએ હાઇડ્રોજનનું તો આપણને સ્ટ્રક્ચર દાખલા તરીકે આ રીતના મળે છે. HCH3. તો આપણે જાણીએ છીએ કે એક CH3 ઉપર અને H ને આવી રીતે દર્શાવીએ. તો આ પ્રકારનું એલિનમાં ત્રણેય કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા છે. sp2 હાઇબ્રિડાઇઝ છે. sp2 હાઇબ્રિડાઇઝ છે, પરંતુ પ્લેનારિટી અહીંયા જોવા મળતી નથી. અહીંયા જે છે સિમેટ્રી જોવા નથી મળતી. એના કારણે આ સબસ્ટન્સ કેવું બનશે? કાયરલ બનશે. વિધાઉટ કાયરલ સેન્ટર. કાયરલ સેન્ટર આ કમ્પાઉન્ડમાં નથી, એક પણ નથી, છતાં અહીંયા આ કાયરલ બને છે. આ એક એક્સેપ્શન. વિધાઉટ કાયરલ સેન્ટર, આઈ થિંક ઇટ ઇઝ ડેફિનેટલી અ મોલેક્યુલ that has a chirality without chiral center. બીજું એક લઈએ કે આપણે બાયફિનાઇલ લઈએ છીએ. આમાં બાયફિનાઇલ કમ્પાઉન્ડ એવું છે કે જેના સ્ટ્રક્ચરમાં આ રીતના હોય, જેને અહીંયા ઓર્થો પોઝિશન કહેવાય. આ જે છે એ આ સિંગલ બોન્ડની ઓર્થો પોઝિશન છે. આ 4 કેવી છે? ઓર્થો પોઝિશન. ઓર્થો સબસ્ટિટ્યુટેડ બાયફિનાઇલ છે એ કાયરલ હોય છે. જ્યારે બાયફિનાઇલ એકલું રહીએ ત્યારે એ કાયરલ હોય છે. ઓકે, આપણે સમજીએ કે એમાં 4 હાઇડ્રોજન જોડાયેલા હોય છે. 4 હાઇડ્રોજન જોડાયેલા હોય એટલે રૂપાંતર તો થવાનું છે, કારણ કે એક સરખા છે. એટલે એની જે કહેવાય કે આકૃતિ આ રીતના સેટ થયેલ પરપેન્ડિક્યુલર. એક રિંગ જે છે, એક રિંગ આવી રીતે હશે, એક રિંગ આવી રીતે સામે હશે, તો બીજી કેવી હશે? એની આ રીતના હશે, એટલે એમ કહેવાય કે પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. બે રિંગમાં આવી રીતે સિંગલ બોન્ડમાં રોટેશન હોય ત્યારે
ગમે તે રીતના પ્લેન આકૃતિ તો બનવાની જ છે. જ્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જોડાયેલા છે ત્યારે ભલે આમ ક્રોસમાં હોય પરંતુ રિપલ્ઝન નહીં, પરંતુ આપણે સિંગલ બોન્ડની ફરતે અહીંયા રોટેશન કરી શકીએ ત્યારે આકૃતિ કેવી બનશે? એક સરખી. આવી રીતે હશે પણ એક આકૃતિ આમ રોટેશન થશે એટલે એક સરખી થશે, અને એક સરખી થશે તે પ્લેન થશે, અને પ્લેન થશે ત્યારે આપણે કહીએ કે એમાં POS હાજર હશે, એટલે પ્લેન ઓફ સિમેટ્રી ત્યાં આવે છે. અને પ્લેન ઓફ સિમેટ્રી આવે ત્યારે આ જે છે સ્ટ્રક્ચર એ અપાયરલ બનશે, એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ બનશે. જ્યારે સબસ્ટિટ્યુટેડ એટલે કે ઓર્થો ઉપર આપણે ગમે તે બીજો ગ્રુપ લઈએ છીએ, દાખલા તરીકે Cl, Br, Br, Cl, તો આમાં હવે રોટેશન શક્ય છે નહીં. ઓકે, તો અહીંયા શું કહેવાય કે એક તો છે જ આમ ને આમ, તો પ્લેનર તો આકૃતિ છે નહીં. તો ઓર્થો સબસ્ટિટ્યુશનમાં અહીંયા ગણીએ કે આને એ લઈએ, સરખાઈ લઈ શકાય છે એવું કંઈ નહીં, પણ સાથે સાથે એમાં સિમેટ્રી હોવી જોઈએ નહીં. સિમેટ્રી ના હોય તો ચાલે. આવું સ્ટ્રક્ચર સબસ્ટિટ્યુટેડ લીધું છે, તો સબસ્ટિટ્યુટેડ સ્ટ્રક્ચરમાં આપણને પ્લેનારિટી જોવા મળતી નથી. આ Cl ઉપર લઈ શકાય છે, Br નીચે લઈ શકાય છે, પરંતુ આપણને ક્યાંય સિમેટ્રી જોવા મળતી નથી. તો આ સબસ્ટિટ્યુટેડ બાયફિનાઇલ છે એ કાયરલ કહેવાશે. આમાં એક પણ કાર્બન, જે રિંગનો એક પણ કાર્બન ગણીએ ડબલ બોન્ડથી જોડાયેલો હોય છે, એક પણ કાર્બન જે છે તે કિરાલ સેન્ટર ધરાવતું નથી, છતાંય આમાં કેરાલિટી જોવા મળે છે. તો બાયફિનાઇલ્સમાં અહીંયા કેરાલિટી જોવા મળશે. તો આ વાત કરી કાયરલ સેન્ટર જે છે એમાં આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી કે કાયરલ સેન્ટર એક જ હોય 1cc તો એ ડેફિનેટલી ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ હશે જ. મોર ધેન 1 હોય તો એમાં બે શક્યતાઓ છે. મોર ધેન 1 એટલે 2 અથવા 2 થી વધારે, 2 અથવા 2 થી વધારે કાયરલ સેન્ટર હોય, તેમાં ઓપ્ટિકલ એક્ટિવિટી હોય પણ કરી અને ન પણ, એટલે કિરાલ હોય અથવા ન પણ હોય. ઓકે, એટલે કાયરલ સેન્ટર હોય તો પણ કાયરલિટી નથી હોતી. ઓકે, ક્યારેક ક્યારેક કાયરલ સેન્ટર હોય છે છતાં પણ ઓપ્ટિકલ એક્ટિવિટી નથી હોતી, અને ક્યારેક ક્યારેક કાયરલ સેન્ટર નથી હોતા, એક પણ નથી હોતા, ત્યારે પણ કાયરલિટી આપણે જોવા મળે છે. કમ્પાઉન્ડ જે છે ઓપ્ટિકલી એક્ટિવ બને છે. તો આજે આપણે કાયરલ સેન્ટરની વાત કરી. નેક્સ્ટ ટાઈમ આપણે POS અને COS અને બાકીના જે નેસો, ડાયસ્ટેરિયોમર્સ, ઓકે, રેસેમિક મિક્સચર્સ, આની નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીશું. ઓકે, તો થેન્ક યુ. ઓકે.